ભીને સૂઈ પોતે અને સૂકે સુડાવ્યા આપને, અગણિત છે ઉપકાર એના, એ હવિશરશો નહીં, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. મા બાપ ભગવાન કરતાં વધુ દરજ્જો આપણે જેને આપીએ ને તે મા અને બાપ. અને મા શબ્દ એવો છે, કદાચ ભગવાન જાતે જ નહીં આવી શક્યા હોય ને એટલે તેને માને ઘડી છે. અને લોકો હંમેશા કહે છે કે પિતા ચૂપચાપ બધું જ બાળકો માટે કરી જાય છે અને જરાય શ્રેયની આશા નથી રાખતો. એટલે મા અને બાપ ભગવાન કરતાં પણ વધુ હોય બાળકો માટે તેવું કહીએ તો ચાલે. પણ ઘણા એવા લોકો છે જે મા બાપના નામ પર કલંક છે. અને કોઈકે સાચી જ કહેવત કીધું છે કે પાપ જ્યારે વધી જાય ને ત્યારે એ છાપરે ચડીને જરૂરથી પોકારે. ભરૂચનો એક કિસ્સો સામે આવ્યો અને સાંભળતાની સાથે જ મગજ હચમચી ગયું. એ કિસ્સા ઉપર આજે વાત કરવી છે. નમસ્કાર, હું શીતલ, આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. ભરૂચમાં એક પરિવાર છે જે પરિવારમાં પિતા અને પુત્રી છે. માતા સાવકી છે. પિતા પોતાની પુત્રીનો બળાત્કાર કરી શકે એ વાત ગળેથી ઉતરતી નથી, પણ ખરેખર આ કિસ્સામાં એવું થયું છે. આ એક હેવાન બાપ છે જેને પોતાની પુત્રી સાથે એક વખત નહીં અવારનવાર બળાત્કાર ગુજાર્યો છે. બાળકીને 2 વખત ગર્ભવતી પણ કરી છે. અને તેના પછી જ્યારે તેને ખબર પડી કે બાળકી ત્રીજી વખત પણ ગર્ભવતી થવાની છે ત્યારે તેને દાહોદના એક કિશોર સાથે આ બાળકીના બાળ લગ્ન કરાવી દીધા. અને બાપ જ્યારે આ બધું જ ખોટું કૃત્ય કરતો હતો ને તેમાં તેનો સાથ આપ્યો તેની સાવકી માતાએ. માતા ગમે તેવી હોય, સાવકી હોય કે પોતાની હોય, માતા માતા જ કહેવાય. પણ તે છતાંય આ સાવકી માતાએ વારંવાર જે છે તે તેના પતિનો એટલે કે આ પીડિતાના પિતાનો સાથ આપ્યો. જ્યારે આ બાળકી ગર્ભવતી બની ત્યારે તેની સાવકી માતાએ આયુર્વેદિક પદ્ધતિથી તેનો ગર્ભપાત કરાવ્યો. ત્રીજી વખત જ્યારે આ બાળકી ગર્ભવતી થઈ તે સમયે દાહોદના એક યુવાન સાથે તેનું બાળ લગ્ન કરવામાં આવ્યું અને આખી વાત બહાર આવી. જ્યારે આખી વાત બહાર આવી તેવા સમયે આ સાવકી માતાએ પીડિતાનો પક્ષ લીધો. પીડિતાનો પક્ષ લઈને માતાએ જ આ પીડિતા બાળકી સાથે મળીને પોલીસ સ્ટેશનમાં તેના પિતા અને પતિ સમક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને તેના પછી આખો એ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આ મામલામાં પોસ્કો પણ થઈ. જે અત્યારે પિતા છે જે વારંવાર આ બાળકીનો બળાત્કાર કરી રહ્યો હતો તે જેલ ભેગો છે. તેની માતા જે છે તે ગર્ભવતી છે. એટલે એક તરફ આ હેવાન જે છે તે પોતાની પત્ની સાથે પણ શારીરિક સંબંધ બાંધતો હતો અને તેની સાથે પોતાની સગી દીકરી સાથે પણ તે બળાત્કાર ગુજારતો હતો. તેને કહ્યું છે પોલીસ સ્ટેશનમાં કે હું ગર્ભવતી હતી એટલા માટે હું મારા પતિનો સાથ આપતી હતી. અત્યારે બંને જેલના સલાખોની પાછળ છે. બંનેને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. હાલાકે જે સાવકી માતા છે, આ પીડિતાની સાવકી માતા છે, તે ગર્ભવતી હોવાથી તેને નારી સુરક્ષા કેન્દ્રમાં મોકલી દેવામાં આવી છે. આ જે બાળકી છે તેના પર શું વીતી હશે તે વિચારવું પણ મુશ્કેલ છે. તેને જ ખબર કે તેના સગા પિતાએ તેની સાથે જે દુષ્કર્મ આચર્યું છે તે જીવનમાં ક્યારેય કદી ભૂલી શકશે કે નહીં ભૂલી શકે. તેનું આખું જીવન જાણે ધૂળ થઈ ગયા બરાબર હશે, પણ તે છતાંય તેને હિંમત રાખી અને તેને આ હિંમતની સાથે પોલીસ સાથે વાતચીત કરી અને તેની સાથે જે પણ ઘટના બની છે તે બતાવી. એટલા માટે તેની હિંમતની દાદ આપવા જેવી છે. બસ હવે ન્યાયની માંગ કરી રહ્યા છે. આખા એ કેસમાં આજે પીડિતા યુવતી છે તેને ન્યાય મળે અને તેના પિતા અને તેના સાવકી માતા આ બંનેને કડકમાં કડક સજા મળે તેવી જ આશા છે.